ચાલો મિત્રો, હું ને અજયભાઈ નીકળી ગયા છીએ ખાલી ચક્કર મારવા માટે. અજયભાઈ ડ્રાઇવિંગ કરે છે ને આપણે બાજુમાં ખાલી બેઠા જાય છે. આપણે બનાવવાના છે 4 વ્હીલના ટ્રાન્ઝેક્શન વિડીયો. તો એના માટે આપણે થોડુંક જાય છે ત્યારે 4 વ્હીલનું શૂટિંગ કરવા માટે. રોડની તો તમને બધાને ખબર જ છે, બધા હાલીને આવતા હોય આપણે, બરોબર નથી. આ રોડે હજી આપણો મેળ પડ્યો નથી, એટલે આપણે હજી થોડુંક આગળ જવું જોઈએ. તો હજી થોડાક આગળ જઈને આપણે જગ્યા ગોતી કે જ્યાં આપણો વિડીયો બની શકે. અજયભાઈ કે હું ડ્રાઇવિંગ કરતો હોય એક શોટ લઈ લ્યો, તો આપણે એનું પણ એક શૂટિંગ કરી લીધું. પછી આપણે ડાયરેક્ટ આવી ગયા લાલાભાઈની હોટલે. ત્યાં જ શૂટિંગ કરવાની સારી જગ્યા છે આપણા માટે. અજયભાઈ કરે છે ગાડીનું વિડીયો શૂટિંગ, કેમ કે આપણે તો કરવા જ જોઈએ ને, કંઈક ને કંઈક ગોટા કરીને એડિટ તો કરવું જ જોઈએ આપણે. એટલે અજયભાઈને કરી દીધું છે શૂટિંગનું કામ ચાલુ. અજયભાઈને શૂટિંગનું કામ જોરદાર આવડે, એટલે અજયભાઈ તો કરવાનું જ છે શૂટિંગ, અને આપણે એ બાબતે બધી નિરાત રહી છે. શું થયું અજયભાઈ? એકદમ રેડી? ચાલો હવે બીજી સાઈડની ક્લિપ લઈ લ્યો. અજયભાઈ નું કામ આપણે વધારે જ રાખવાનું હોય. અજયભાઈ ભલે ને વાતું કરે, બાકી તો મહેનત તો કરી હી, પણ હવે કેવું બને ઈ જોવાનું થાય આગળ. અજયભાઈ ને ગાડીને ઉડાડવાની વાત કરે છે. હવે અજયભાઈ ગાડી ઉડાડી દે તો આપણે અજયભાઈ ને શું કેવું પડે? ધોકે ધોકે લમધારવા પડે કે નહીં? પાછા રોડ ની વચ્ચો વચ્ચ ઉભા ઉભા શૂટિંગ કરે છે. આમ ચારે બાજુ તો જો અહીંયા કોઈ વાહન નથી એટલે શાંતિ છે, નકર અજયભાઈ તો હવામાં ઉડી જાય. મને લાગે અજયભાઈ ગાડીથી ધીમે ધીમે આમ રાજકોટ બાજુ જાય છે, એટલે લગભગ કાલે તો રાજકોટ પહોંચી જાય હાલતા હાલતા. અજયભાઈ તો બેઠા બેઠા વાકા ચીકી બોલાવે જ રાખે. ઓ બસ નથી કરતા હવે તા. કયું નો કહું હાલો વરસાદ આવે છે જાય. અહીંયા બધે ગારો ગારો થઈ ગયો છે, પણ અજયભાઈ જવાનું નામ ના લે. એને વિડીયોગ્રાફી કરવા જડી જાય એટલે બાકી કાંઈ ના જોઈ. તો દિવેશભાઈ ને મોકલા છે. દિવેશભાઈ જો ક્લિપ બનાવે છે. શું લાગે દિવેશભાઈ થી 1 નંબર બની ગઈ છે ક્લિપ? ચાલો હવે આપણે દિવેશભાઈ ક્લિપ ઉતારીને આવ્યા છે ને, જોઈએ. બસ બસ દિવેશભાઈ બતાવો બતાવો, એમ નો હાલે. દિવેશભાઈ લોગાની ગાઓ, એ દિવેશભાઈ તો ઉલટું કરી નાખ્યું. અજયભાઈ ને તો ફૂલે ફૂલ સ્ટોરી બનાવવાનો શોખ છે, પણ આપણે તો એવું કઈ મેળે આવે નહીં. અને આ કદનો આઈફોન લેવાઈ ગયા પછી તો હવે એન્ડ્રોઈડ ફોન તો વાપરવાની મજા જ નથી આવતી. સાચું કહું છું, આઈફોન ઈ આઈફોન. પછી આપણે ઘરે આવીને ગાડી મૂકી દીધી. ચાલો હવે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. જય દ્વારકાધીશ.